નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન અવસાન પામેલા એએસઆઈના પરિવારને 1 કરોડનો ઇન્સ્યોરન્સ ચેક અર્પણ કરવામાં આવ્યો છે। પાવી જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એએસઆઈ સ્વર્ગસ્થ રમેશભાઈ રાઠવાના પરિવારને રૂપિયા 1 કરોડનો ઇન્સ્યોરન્સ ચેક અર્પણ કરવામાં આવ્યો। કોર્ટ મુદ્દતેથી મોટરસાઇકલ પર પરત ફરતા દરમિયાન ધંધોડા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું અને આ મામલે સ્વર્ગસ્થ રમેશભાઈના પરિવારને સાંત્વના પાઠવી પોલીસ વિભાગ તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપવામાં આવી હતી। પોલીસ વિભાગ અને એસબીઆઈ બેંક વચ્ચે થયેલી સેલરી પેકેજ ઇન્સ્યોરન્સ એમઓયુ અંતર્ગત ફરજ દરમિયાન અવસાન પામતા પોલીસ કર્મચારીઓના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવામાં આવે છે અને તે જ અનુસંધાને એસબીઆઈ બેંક દ્વારા અંકે 1 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી અને જે પાવી જેતપુરના મેનેજર એસબીઆઈ બેંકના અભિષેક રાજ દ્વારા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના હસ્તે સ્વર્ગસ્થ રમેશ રાઠવાના પત્નીને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ગત ઓક્ટોબર મહિનામાં અમારા પોલીસ સ્ટાફ રમેશભાઈ ધનજીભાઈ રાઠવા એએસઆઈ હતા, જે જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોકરીમાં હતા। તેઓ રોડ એક્સિડન્ટમાં ગંગોડા પાસે મૃત્યુ પામ્યા હતા। આજરોજ એમના પત્નીને એસબીઆઈ બેંક તરફથી અમારા પ્રયત્નો દ્વારા 1 કરોડની જે ઇન્સ્યોરન્સની અમાઉન્ટ હતી તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે, જેમાં એસબીઆઈ ટીમ, જેતપુર પાવી પોલીસ સ્ટેશનની ટીમ, તેમના અથાગ પ્રયત્નો સામેલ છે।